એબીવીપી દ્વારા વિદ્યાર્થીઓની બાકી રહેલી શિષ્યવૃત્તિ તાત્કાલિક ચૂકવવા માટે ગાંધીનગર કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં રાજ્યની શાળા કોલેજો સહિતની શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ અને અન્ય પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓની પેન્ડિંગ અરજીઓનો ઝડપી નિકાલ કરવાની માંગ કરવામાં આવી છે. શિષ્યવૃત્તિ અટવાતા વિદ્યાર્થીઓને ફી, પુસ્તકો, હોસ્ટેલ અને દૈનિક શૈક્ષણિક ખર્ચમાં મુશ્કેલી પડી રહી હોવાને કારણે એબીવીપીએ સરકારને પેન્ડિંગ અરજીઓનો તાત્કાલિક નિકાલ કરી શિષ્યવૃત્તિની રકમ બેંક ખાતામાં જમા કરાવવા માંગ કરી છે. અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન પાસે બંધ સિગ્નલે પૂર ઝડપે નીકળતી રિક્ષાને ટીઆરબી જવાને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રિક્ષા ટીઆરબી જવાનના હાથ સાથે અથડાતા રિક્ષાનો કાચ તૂટી ગયો હતો, જેથી રોષે ભરાયેલા રિક્ષા ચાલકે ટીઆરબી જવાન સાથે ગાળાગાળી કરી ધક્કો મારી નીચે પાડી દીધા હતા. બનાવ બાદ અન્ય પોલીસ કર્મીઓએ રિક્ષા ચાલકની અટકાયત કરી હતી, ત્યારે ટ્રાફિક પોલીસે સરકારી કામમાં અડચણરૂપ બનવા સહિતની કલમો હેઠળ બહેરામપુરાના જીગર સોલંકી સામે કાયદેસરની કાર્યવાહી કરી માફી મંગાવી હતી.